અમૃત પર્વ 2026 વિરાસત અને વિકાસના સંગમ તીર્થે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરૂના નાદ સાથે હર હર મહાદેવનો નારો ગુંજ્યો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણને ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જનજનની સુખાકારી માટે પ્રાર્થના કરી. સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા શ્રી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું. ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણની વિરાસતના 75 વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટીના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પંથ પર વડાપ્રધાનશ્રીએ સોમનાથની થીમ પર બનાવેલ આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. 75 ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂટીના નાદ વચ્ચે પરંપરા પરિધાનમાં સજ્જ 100 જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનશ્રીને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વ વડાપ્રધાનશ્રી ખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારના શંખ અને ડમરૂના નાદ વચ્ચે ખાસ વેલવોક પરથી પસાર થઈ વડાપ્રધાનશ્રી નીચ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યારે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જનજનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે વડાપ્રધાનશ્રીએ સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા. આ પવિત્ર ઘડીએ એરફોર્સના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેની સાથે સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા દિલધડક એર શોએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડાપ્રધાનશ્રીએ મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને અંકિત કરતા પ્રદર્શનની પણ આ તકે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત સ્વાહા નમસ્તે રુદ્રવન્યવભૂતો તૈખવે નમઃ બાહુવ્યામુતતે નમઃ જાતે રુદ્ર શિવા તનુરઘોરા પાપકાશિની તયા